રાષ્ટ્રીય વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી સર્વેક્ષણ 2024-25 પર દિલ્હીમાં કાર્યશિબિર યોજાઈ. સંશોધન અને વિકાસ ક્ષેત્રે ભારતની ભવિષ્યની સંભાવનાઓ પર નિષ્ણાતો દ્વારા ચિંતન કરાયું. નવી દિલ્હી ખાતે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રાલય તથા ભારતીય વાણિજ્ય અને ઉદ્યોગ મહાસંઘના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી સર્વેક્ષણ 2024-25 વિષય પર એક કાર્યશિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશિબિરનો મુખ્ય હેતુ દેશમાં સંશોધન અને વિકાસના ક્ષેત્રમાં વર્તમાન સ્થિતિનું આકલન કરવું અને ભવિષ્યની દિશાઓ નક્કી કરવા માટેના માળખા પર ચર્ચા કરવાનો હતો. આ કાર્યશિબિરમાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના વૈજ્ઞાનિક ડોક્ટર રવિન્દ્ર કે પાણીગ્રહી તથા વિભાગના પૂર્વ પ્રમુખ ડોક્ટર પરવીન અરોડાએ પોતાના વિચારો રજૂ કર્યા. તેમણે ભારતમાં સંશોધન અને વિકાસ ક્ષેત્રની પ્રવર્તમાન સ્થિતિનું વિશ્લેષણ રજૂ કર્યું હતું અને ભવિષ્યની સંભાવનાઓ અંગે મહત્વપૂર્ણ સૂચનો કર્યા હતા. આ સર્વેક્ષણ દેશની વૈજ્ઞાનિક પ્રગતિ અને નવીનીકરણ માટે નીતિ ઘડતરમાં પાયારૂપ ભૂમિકા ભજવશે તેવું નિષ્ણાંતોએ જણાવ્યું હતું. આ પ્રકારના સર્વેક્ષણ અને કાર્યશિબિરો દ્વારા એકત્રિત કરવામાં આવેલી માહિતી દેશના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી માળખાને વધુ સુદૃઢ બનાવવામાં સહાયક બને છે. નિષ્ણાંતો દ્વારા પ્રસ્તુત થયેલા મંતવ્યો અને સૂચનોના આધારે સરકાર આગામી સમયમાં સંશોધન અને વિકાસ ક્ષેત્રે નવી યોજનાઓ અને નીતિઓ ઘડી શકે છે, જે ભારતને વૈશ્વિક સ્તરે વૈજ્ઞાનિક ક્ષેત્રે અગ્રેસર બનાવવામાં નિર્ણાયક સાબિત થશે.